નમસ્કાર દોસ્તો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો એક નવા ટોપિક સાથે આપણે ચર્ચા કરવાની છે। એટલે નવો ટોપિક છે આપણી વચ્ચે કે અડદની ખેતી પદ્ધતિ। મિત્રો, અડદનું સારું ઉત્પાદન લેવા માટે એટલે કે અડદનું 20 મણ જેવું ઉત્પાદન વીઘા દીઠ આપણે લેવા માટે શું કરવું જોઈએ, કેવી કેવી તકેદારી રાખવી જોઈએ, કઈ મુદ્દા ઉપર ધ્યાન રાખવી જોઈએ, તો એની ઉપર થોડુંક ફોકસ કરવાનું છે। એ ચર્ચા કરવા માટે હું આપની સાથે જોડાયો છું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું। આજના આ ટોપિકની અંદર આપણે ચર્ચા કરશું અડદની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ। મિત્રો, એ પહેલાં થોડીક તમને એક જરૂરી વાત કરવાની છે। ઘણા બધા મિત્રો આજે મારા વિડીયોને નિહાળી રહ્યા છે, એમને મારી સાથે ઘણા બધા કોન્ટેક્ટ પણ કરવા છે, પરંતુ થઈ શકતા નથી। તો મિત્રો, આપને એક વિનંતી છે, જો આપ મારી સાથે જોડાવા માગો છો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં એક વોટ્સએપ લિંક નાખેલી છે, જેની અંદર ક્લિક કરી અને આપ મારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકશો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને જે છે એ વોટ્સએપના માધ્યમથી ઘણી બધી માહિતી મળી શકશે। ઉપરાંત આપના જે ફોટો છે અથવા તો આપના પાકના જે ફોટો અથવા વિડીયો આપ મારા સુધી મોકલી શકશો। મારે રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન છે, કોઈ પણ માહિતી જે છે એ હું આપના સુધી પહોંચાડી શકી। તો મહેરબાની કરી અને બિલકુલ આપ ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલી અને ત્યાં લિંક ઉપર ક્લિક કરશો એટલે રિક્વેસ્ટ ટુ જોઈનિંગનો ઓપ્શન આવશે। એ રિક્વેસ્ટ ટુ જોઈનિંગ ઉપર આપ ક્લિક કરી અને મારી સાથે જોડાઈ શકશો। સમયાંતરે હું તમને મારા સમયની અનુકૂળતાએ હું તમને એપ્રુવ આપી દઈશ અને આપ મારી સાથે જોડાઈ શકશો અને મારી સાથે વાતચીત પણ કરી શકશો। બીજું મિત્રો, આપને હું કદાચ ઘણા બધા વિડીયોની અંદર નંબર શેર કરતો હોઈ છું, પરંતુ તો હું એક છું અને આપ ઘણા બધા મિત્રો અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, એમાંથી તમે બેક ટુ બેક કોલ કરતા હોય છે, તો મને એવું લાગે છે કે થોડાક સમય મર્યાદાને ધ્યાને રાખી અને કોલ કરશો તો મને અને તમને ખૂબ મજા આવશે અને આપણી ખેતીને છે આપણે ઊંચાઈ ઉપર લઈ જઈ શકશું અને ખૂબ સારું ઉત્પાદન મેળવી શકશું। આપણે ચર્ચા કરશું અડદની ખેતી પદ્ધતિ। મિત્રો, અડદની ખેતી પદ્ધતિ પર ચર્ચા કરવા પહેલાં હું તમને એક નાનકડી વાત કરું છું કે આજે ઘણા બધા એવા ખેડૂત મિત્રોના ફોન આવી રહ્યા છે કે અમારે દેશી અડદનું વાવેતર કરવું છે। તો મિત્રો, દેશી અડદ છે એ ઘણી બધી જૂની જાતો છે। દેશી એટલે કોઈ એક પ્રકારની જાત જ છે। તો આ દેશી જે અડદ છે, સપોઝ એક્ઝામ્પલ T9 બહુ વર્ષો જૂની વેરાયટી છે, આજથી લગભગ મને એવું લાગે કે 50-60 વર્ષ જૂની વેરાયટી T9 છે અને એને આપણે દેશી અડદ તરીકે ઓળખીએ છીએ। બાકીની એમાંથી ઘણી બધી સુધારેલી જાતો અત્યારે આવી ગઈ, એમાંથી આપણે 2 જાતો પર ખાસ ચર્ચા કરવાની છે। એક તો પહેલાં દેશી અડદની મારે તમને નાનકડી એવી વાત કહેવી છે કે દેશી અડદ એટલે બીજું કાંઈ નથી પણ પહેલાંના જૂના સમયની અંદર બારી પાડેલી જાત। આ જાતની અંદર દેશી અડદનું વાવેતર કરવાનો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ દેશી અડદની અંદર 10 થી 12 મણ જેટલું ઉત્પાદન કદાચ મળતું છે, કોઈના વિસ્તારની અંદર એનાથી પણ વધારે મળતું છે, એમાં આપણે નથી પડતા। પણ દેશી અડદની અંદર પંચરંગીયો રોગ આવી જાય છે, જે તમે આ ફોટોની અંદર જોવો તો પંચરંગીયો રોગ છે આવી રીતનો આવી જાય છે અને દેશી અડદની અંદર ખેતી ખર્ચ વધે અને ઉત્પાદન આપણને મળતું નથી। એ સિવાય અડદની હવે કઈ જાતની પસંદગી કરવી જોઈએ, આપણે વાવેતર કરવાનું છે તો કઈ જાતની પસંદગી કરવી જોઈએ, તો મિત્રો GU2 ગુજરાત અડદ 2 નંબરની જાત જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીથી રિલીઝ થયેલી જાત છે અને આ જાત છે સરેરાશ 15 થી 20 મણ જેટલું વીઘા દીઠ ઉત્પાદન એ તમારી માવજત ઉપર આધાર રાખે છે। એ ખૂબ સારું ઉત્પાદન આપે છે, મધ્યમ પાકતી જાત, પંચરંગિયા રોગ સામે પ્રતિકારક। આમાં તમે જોયું એ મુજબ પંચરંગીયો રોગ આવતો નથી, એટલે ઓટોમેટિકલી ખેતીનો ખર્ચ છે આપણે ઘટાડી શકીએ। ઉપરાંત સૌથી વધારે ઉત્પાદન આપતી જાત છે। આ જાતના પાકવાના દિવસોની વાત કરીએ તો આ જાત છે 80 થી 85 દિવસના સમયગાળા, આમ તો ખાસ કરીને 78 થી 80 દિવસના ગાળે આ જાત છે એ પાકી જાય છે। એ સિવાયની આણંદ કૃષિ યુનિવર્સિટીની જાત જે છે ગુજરાત આણંદ અડદ 4 જે શ્યામળ, બરાબર, GU2 જે છે એ કૃષ્ણાના નામે અત્યારે ઓળખાય છે અને શ્યામળ નામની જાત જે છે એ 12 થી 15 મણ જેટલું સરેરાશ ઉત્પાદન એના વિસ્તારની અંદર અથવા તો આપે છે। પરંતુ મને હમણાં એક ખેડૂત, આપણા જ વિસ્તારના એક ખેડૂત મારી સાથે મુલાકાતે આવ્યા ત્યારે
મારે એમની જોડે ચર્ચા અડદ બાબતે થઈ ત્યારે મને એવું કીધું કે ગયા વર્ષે મેં શામળ જાત મંગાવેલી હતી અને મને ખૂબ સારું એટલે વીઘે 18 થી 20 મણ જેટલું અડદનું ઉત્પાદન મળ્યું હતું અને લાઇટ ખૂબ સારી હોવાના કારણે ભાવ છે, ઉત્પાદન તો મેળવી લઈએ છીએ મિત્રો, પણ ભાવ મેળવવો આપણા માટે ખૂબ અગત્યનો હોય છે. તો ભાવ ખૂબ સારો મેળવ્યો હતો એટલે આ પણ જાતનું તમે વાવેતર કરી શકો. બંનેના કેરેક્ટર સેમ છે. મધ્યમ પાકતી એટલે 78 થી 80 દિવસના સમયગાળે પાકતી જાત છે, વધારે ઉત્પાદન આપતી જાત છે અને પંચરંગીઓ જે રોગ આવે છે એની સામે પ્રતિકારક જાત છે. એટલે આ ત્રણમાંથી એટલે ખાસ કરીને 3માં દેશી આવી ગયા છે, ખાસ કરીને 2 GU2 અથવા તો GAU 4 નંબર, આ 2માંથી કોઈ પણ એક જાતનું તમે વાવેતર કરી શકો છો. પણ હું માનું ત્યાં સુધી ગુજરાત અડદ 2 નંબરની જાતનું જો આપણે વાવેતર કરશું તો ખૂબ સારું ઉત્પાદન આપણે લઈ શકશું. એ સિવાય મિત્રો બિયારણનો દર આપણા માટે ખૂબ અગત્યનો હોય છે. મિત્રો અડદનું વાવેતર કેટલું કરવું જોઈએ, કેટલાની જાળીએ કરવું જોઈએ, આપણા માટે ખૂબ અગત્યનું હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો પ્રશ્ન પૂછતા હોય છે કે આપણે અડદનું વાવેતર કરવાનું છે, બરાબર, તો કેટલા અંતરે એનું વાવેતર કરવું જોઈએ, કેટલું બિયારણનું વાવેતર કરવું જોઈએ. તો મિત્રો જનરલી બિયારણનો દર છે 20 થી લઈ અને 25 કિલો પ્રતિ હેક્ટર દીઠ ભલામણ થયેલી છે. એટલે 16 ગુઠાના વીઘામાં તમે જુઓ તો સરેરાશ 4 થી 5 કિલો જેટલું બિયારણનું વાવેતર કરીએ અડદની અંદર એટલે સફિશિયન્ટ થઈ જાય છે. પણ ખેડૂતના અભિપ્રાયને આપણે ધ્યાને રાખીએ તો 16 ગુઠાના વીઘામાં તમે જો 4 થી 5 કિલો મેક્સિમમ વાવેતર કરી દઈએ તો આપણને ખૂબ સારું ઉત્પાદન મળે છે. જો એમાંથી તમે વાવેતર અંતર જે છે એ તમે અત્યારે 18ની જાળીએ વાવો એટલે કે 45 સેન્ટીમીટર સુધી વાવો છો, બરાબર, પરંતુ જો એને તમે 16ની જાળીએ લઈ જાઓ તો 40 સેન્ટીમીટરનો થાય છે. 16ની જાળીએ વાવો તો તમે 6 કિલો એક વીઘા દીઠ વાવેતર કરો એટલે સફિશિયન્ટ થઈ જાય છે. આ વાત થઈ આપણે બિયારણનો દર. મિત્રો બિયારણનો દર બીજને વાવતા પહેલાં પટ આપવો પણ ખૂબ અગત્યનું છે. તમને એવું થશે કે મગફળીમાં તો આપણે પટ આપીએ છીએ, આ બધા કારણ કે બિયારણને બીજ માવજત એટલા માટે આપવી જોઈએ કે આપણે એક જૂની કહેવત હતી, શત્રુને ઉગતા પહેલાં દબાવી દેવો જોઈએ, નહીંતર એ જ્યારે હાવી થઈ જાય ત્યારે આપણું કોઈ બળ એમની સામે કામ કરી શકતું નથી. એટલે અડદના બિયારણને આપણે ફૂગનાશક દવા જેમાં કાર્બોક્સિન પ્લસ થાઇરમ જે વાઇટાવેક્સના નામે આવે છે એનું આપણે 2 ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ પટ આપીને વાવેતર કરી શકીએ. ઉપરાંત એના સિવાય જ્યારે એ વાઇટાવેક્સનો અથવા તો કાર્બોક્સિન થાઇરમનો પટ આપી દીધા પછી આપણે રાઇઝોબિયમનો પટ આપીએ તો આપણને છે એ ખૂબ સારું એવું પાક ઉત્પાદન મળે છે. કારણ કે રાઇઝોબિયમ છે એ નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા છે અને નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા કઠોળ પાકની મૂળ ગંડિકા, કઠોળનું મૂળ હોય ને એની ઉપર મિત્રો જોજો આમ ગાંઠ આવે, ગાંઠની અંદર આસા ગુલાબી કલરનું તમે ગાંઠ કાપશો ને એટલે આસા ગુલાબી કલરની નીકળશે. તેની અંદર આની રાઇઝોબિયમની હાજરી બતાવે. જો એ બ્લુ કલરની નીકળે તો એમ સમજવાનું કે આમાં રાઇઝોબિયમ હતા પણ મરી ગયા. કાળા કલરની બતાવે તો એની અંદર કાંઈ છે નહીં, ફૂગનો એટેક શરૂ થવાની પ્રોબેબિલિટી વધી ગઈ છે. એટલે આવી રીતના રાઇઝોબિયમ અંદર હોય છે. એટલે રાઇઝોબિયમનો જો પટ આપવામાં આવે તો પણ ખૂબ સારું પરિણામ આપણે છે મેળવી શકીએ છીએ. એ સિવાય વાવેતર સમય, ક્યારે વાવેતર કરી શકાય, તો વાવેતર સમય આપણા માટે ખૂબ અગત્યનો છે. મિત્રો અડદનું વાવેતર ક્યારે કરી શકાય, ઘણા બધા ખેડૂત મિત્રો આજે મને સવાલ પૂછી રહ્યા છે, ટેલિફોનિક માધ્યમથી હોય, વોટ્સએપના માધ્યમથી હોય. તો અડદનું વાવેતર જનરલી આપણે ફેબ્રુઆરી મહિનામાં કરી દેવું જોઈએ. ફેબ્રુઆરી મહિનાના બીજા પખવાડિયામાં, ફેબ્રુઆરી મહિનાના બીજા પખવાડિયાની અંદર જનરલી અડદનું વાવેતર થઈ જાય તો પાછળ છે એ તમે સમયસર લઈ શકો. મગની અંદર જોઈએ તો મગ છે 70 થી 80 દિવસે પાકતા હોય છે, આ 80 થી 85 દિવસે પાકે છે. એટલે મગ કરતાં થોડુંક અડદનું વાવેતર વહેલું કરવું આપણા માટે ખૂબ અગત્યનું છે. હવે છેલ્લો મુદ્દો અડદ બાબતે આપણે ચર્ચા કરી લઈએ. છેલ્લો અગત્યનો મુદ્દો એટલે ખાતર વ્યવસ્થાપન. ખાતર કોઈપણ પાકનું પોષણ અગત્યનું છે. આપણે છે ને ત્યાં ધ્યાન નથી દેતા. દવાઓના સ્પ્રે કર્યા કરીએ, ગ્રોથ હોર્મોનના સ્પ્રે કર્યા કરશું, પણ ખાતર ઉપર ફોકસ નથી કરતા. ખોરાક અગત્યનું છે. હું આજે તમારી સામે ઊભો છું તો હું ખોરાક ખાઉં છું એટલા માટે ઊભો છું. હું ખાવાનું બંધ કરી દઉં તમારી સામે ન ઊભો શકું. ખાતર વ્યવસ્થાપન અડદના પાકને 20 કિલો નાઇટ્રોજન, 40 કિલો ફોસ્ફરસ અને 0.0 પોટાશ NP અને K પ્રતિ હેક્ટર આવી ભલામણ થયેલી છે. તો મિત્રો અડદનું તમારે જો ખૂબ સારું અને સરળ અને સારું સરસ ઉત્પાદન લેવું હોય તો તમારે 1 વીઘા દીઠ 16 ગુઠામાં
આપણે વાત 16 ગુઠાની કરીએ, 24 ગુઠાવાળા હોય તો થોડુંક આનું દોઢું મલ્ટિપ્લિકેશન કરી દે. 16 ગુઠાના વીઘામાં 17 થી 18 કિલો જેટલું ડીએપી આપી અને વાવેતર કરી શકાય. પરંતુ સારું ઉત્પાદન લેવું હોય તો આપણે ડીએપીની જગ્યાએ 46 કિલો એસએસપીનો ઉપયોગ કરવાનો છે પ્લસ 7 કિલો યુરિયા, બરાબર, તો પણ ખૂબ સારું ઉત્પાદન મળી શકીએ. એના સિવાય હજી પણ સારું ઉત્પાદન લેવું છે, અગર ખર્ચો આની અંદર વધી જાય છે તો તમે ડીએપી સાથે 17 કિલો એમોનિયમ સલ્ફેટ, આ ભલામણથી થોડુંક વધી જશે પણ પરિણામ ખૂબ સારું આપે છે. અને પોટાશ કોઈ વાપરતું નથી, પરંતુ જો પોટાશ પણ જે ખેડૂત મિત્રોએ ગયા વર્ષની અંદર નાખેલું હતું તો એમને ક્વોલિટી ખૂબ સારી મળી હતી અને ઉત્પાદન પણ ખૂબ સારું મળ્યું હતું. એટલે પોટાશ તો 12-32-16 પણ આવે છે, એનો પણ આપણે જથ્થો 15 કિલો પ્રતિ વીઘા દીઠ 16 ગુઠા દીઠ નાખી અને વાવેતર કરીએ તો પણ ખૂબ સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. એ સિવાય મિત્રો ખૂબ સારા ફર્ટિલાઇઝર અત્યારે માર્કેટની અંદર કે જે બાયો ફર્ટિલાઇઝર અથવા તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના નામે મળે છે. તો બાયો ફર્ટિલાઇઝરની સૌથી પહેલાં વાત કરીએ તો બાયો ફર્ટિલાઇઝરમાં પીએચબી છે, સલ્ફર સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા એ પણ આવે છે, અને એ સિવાય કેએમબીનો પણ આપણે આ ચારે બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરી અને સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. અને ખાતરનો ખર્ચ જે છે, ખાતરનો ડોઝથી આપણે સીધો અડધો કરી શકીએ. અને જે કોઈ ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી અથવા તો ઓર્ગેનિક ખેતીમાં વપરાશ કરવાનો હોય તો આ વસ્તુ ખૂબ સારી રીતના રિઝલ્ટ ખૂબ સારું આપે છે. એ સિવાય મને જે ગયા વર્ષનો ખેડૂતોનો જે અનુભવ થયો છે તો ખેડૂતોએ સોઇલ જે નાખેલું હતું વીઘા દીઠ 2 કિલો 16 ગુઠાના વીઘામાં, અને નેચરોય છે એ વીઘા દીઠ 1/2 લીટર એટલે કે 500 ml. ખૂબ સારું પરિણામ ગયા વર્ષે ખેડૂતોને મળેલું હતું. મિત્રો, આજે ખેડૂત છે ને ખર્ચ કરતા બીવે. ખેતીનો એક નિયમ રહ્યો છે આજ સુધી કે ખેતીની અંદર જેટલું પણ રોકાણ કરો 4 મહિના કે 3 મહિનાના અંતે તમને એનું ડબલ મળે. હવે આપણે 2 રૂપિયા રોકશું તો 4 રૂપિયા મળશે, 2000 રોકશું તો 4000 મળશે. એટલે નાખતા પહેલાં વિચારજો કે આનો ખર્ચો છે કેટલો થાય, ખર્ચો કેટલો થાય ને એની આગળ ઉત્પાદન કેટલું મળે. હવે આ નાખવાથી કદાચ આપણને ઉત્પાદન 1 મણ વધારે મળે એટલે 2000નો ફાયદો થાય. ખર્ચો સામો તો કે 800 રૂપિયાનો ટોટલ અમારે ખર્ચો થયો હતો અને 2000નું ઉત્પાદન વધારે મળ્યું. તો મિત્રો 1200 રૂપિયા ખેડૂતને સરપ્લસ છે. તો આ વિચારીને આગળ વધવાનું છે. બસ ખર્ચો વધ્યો જાય છે, ખર્ચો વધ્યો, દવાની અંદર ખર્ચો વધે છે ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી થતો, ખોરાકની અંદર ખર્ચો વધારીએ છીએ ત્યારે આપણે તકલીફ થાય છે. એટલે પ્રાકૃતિક ખેતી અથવા ઓર્ગેનિક ખેતી કરતા હોય એના માટે ખૂબ સારું, ને જે નવા ઓર્ગેનિક તરફ જઈ રહ્યા છો તો એના માટે ખાતર વગર પણ આ ખૂબ સારું પરિણામ આપે છે. તો આમની વધારે માહિતી તમારે જોતી હોય તો મારો કોન્ટેક્ટ નંબર નોંધી લો, 704600 5234. આમની અંદર પણ ડિસ્પ્લે થાય છે, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મળી શકશો. પણ સમય મેં કીધું એ પ્રમાણે ધ્યાને રાખી અને આપ મને કોલ કરીને માહિતી મેળવી શકો છો. મિત્રો, આપ આ વિડીયો આપ અંત સુધી નિહાળ્યો બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારી એક વિનંતી ફરીથી છે આપને કે આપે આ નિહાળ્યો છે તો અન્ય ગ્રુપમાં પણ શેર કરજો, જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયોનો લાભ મળી રહે. વિડીયો લાઇક કરવાનું પણ નહીં ભૂલતા, શેર કરવાનું પણ નહીં ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ જરૂરથી જણાવજો, જેથી કરીને તમને પણ મજા આવશે, મને પણ મજા આવશે. ઘણા બધા ખેડૂત મિત્રો અથવા તો ઘણા બધા યંગસ્ટરો અથવા તો ઘણા બધાના તજજ્ઞો આજે મારા વિડીયો નિહાળીને મને ટેલિફોનિક ઘણી બધી ઇન્ફોર્મેશન આપે છે અને આવકાર્ય છે. કોઈનું કાંઈ સજેશન હોય તો એ સજેશનને હું પણ આવકાર્ય રાખું છું. આપના સજેશનને માન આપી અને જે કંઈ સુધારો કરવો પડતો હોય તો એ સુધારો કરવા માટે હું બંધાયેલો રહીશ. અસ્તુ, આભાર, જય હિન્દ.